નમસ્તે મિત્રો, મારું નામ પ્રવીણ ગઢવી. હું કવિતા, વાર્તા, લેખો લખું છું. મને બહુ નાનપણથી જ સાહિત્યનો શોખ લાગેલો છે. મારો જન્મ મોઢેરા, ઉત્તર ગુજરાત જિલ્લો મહેસાણામાં થયો. આપ જાણો છો કે મોઢેરા એ એના સૂર્ય મંદિર માટે ખૂબ વિખ્યાત છે. એટલે હું બહુ નાનપણમાં સૂર્ય મંદિરમાં ખૂબ ફરેલો છું. સૂર્ય મંદિરના શિલ્પો વચ્ચે જ રહેલું છું અને મને પહેલાં ચિત્રોનો પણ શોખ હતો, ચિત્રો દોરવાનો. તો એના ચિત્રો પણ હું બહુ દોરતો. વળી મારા પિતાજી શિક્ષક હતા અને હું જે સ્કૂલમાં ભણતો હતો એના એ મુખ્ય શિક્ષક હતા. ત્યાં પણ એમણે ખૂબ સારી લાઇબ્રેરી બનાવેલી, કારણ કે મૂળ સયાજીરાવ ગાયકવાડ વખતના શિક્ષક હતા. અને આપણે સૌ જાણીએ છીએ કે સયાજીરાવ ગાયકવાડને પુસ્તકાલયની પ્રવૃત્તિમાં ખૂબ રસ હતો. એટલે અમારા ગામમાં એક સમૃદ્ધ પુસ્તકાલય હતું અને એના એ ગ્રંથપાલ પણ હતા. હવે છતાં એ ઘરે પણ મારા ઘરે પણ પુષ્કળ પુસ્તકો હતા. 2-3 કબાટ ભરીને પુસ્તકો હતા. કારણ કે મારા પિતાજી એ ચારણી સાહિત્યના, ડીંગડી સાહિત્યના બહુ મોટા વિદ્વાન અને લેખક હતા. જયપુર યુનિવર્સિટી, જોધપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એમની પાસે પીએચડી વગેરે કરવા જાણવા માટે આવતા. એમનું બહુ મોટું નામ હતું. એટલે એમના લેખો જુદા જુદા સામયિકમાં પ્રગટ થતા. રાયચુરાનું એક સામયિક આવતું, એમાં પ્રગટ થતા. પછી ગુજરાતી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનો મુંબઈથી આવતું, એના દીપોત્સવ એકમાં એમની વાર્તાઓ છે, એમના લેખો છે, આ બધું ફોટા સાથે આવતું. હું નાનો હતો ત્યારે આ બધા ફોટાને બધું જોતો. વત્તા એ અમારી જ્ઞાતિનું એક મુખપત્ર ચાલતું હતું, જર્નલ ચારણ બંધુ. એના પણ એ તંત્રી હતા. એટલે તંત્રી તરીકે પણ એ લેખો લખતા અને એમનું નામ છપાતું. એટલે આ બધું જોઈને મને બહુ નાનપણથી મન થયું કે મારું પણ નામ આવું છપાય. એટલે નામ છાપવાનું જે તૃષ્ણા દરેક કવિઓ લેખકોને હોય છે, એવી તૃષ્ણા મારામાં જાગી. એટલે મને થયું કે હું પણ કંઈક લખું. દરમિયાનમાં મારી સાથે ભણતા હતા એક છેલશંકર જોશી અને ચંદ્રકાંત ઠાકર નામના 2 મિત્રો હતા. એ બંનેને પણ સાહિત્યમાં અને કવિતામાં રસ હતો. એટલે અમે કવિતાના જોડકણા લખવાના શરૂ કર્યા. વત્તા અમારે બાપુજીની પ્રોત્સાહન અને પ્રેરણાથી અમે એક હસ્તલિખિત માસિક પણ શરૂ કર્યું અમારા મિત્રોમાં વાંચવા માટે. એનો તંત્રી હતો અને ચંદ્રકાંત ઠાકર એના સંપાદક હતા વગેરે. એમાં પણ અમે લખતા અને મારા બાપુજી બહુ અમે ચિત્રો વગેરે દ્વારા એનું સરસ બધું સુશોભન કરતા, એટલે બહુ પ્રોત્સાહન આપતા. એમાં એકવાર મેં નવલરામની પશુઓની જાન કાવ્ય વાંચ્યું, જે કંઈક ભણવામાં કે એવું કંઈ હતું. એના પરથી મેં વનસ્પતિની જાણ એવું એક કાવ્ય બનાવ્યું અને ચંદ્રકાંતના કહેવાથી બાલમિત્રમાં અમે મોકલ્યું. એક તે બાલમિત્ર બહુ પોપ્યુલર હતું બાળકોમાં, વડોદરાથી પ્રગટ થતું હતું. તો એ કાવ્ય છપાઈને આવ્યું. એ મારું પહેલું જ કાવ્ય છપાયું. જો મારું નામ વાંચીને મને અનહદ આનંદ થયો. હા, હું પણ હવે કવિ લેખક થઈ ગયો. મારા બાપુજીને બતાવ્યું તો એ બી ખુશ થઈ ગયા, વાહ, તું બી મારા જેવો લેખક થઈ ગયો કરો. પછી અમે પેલા રંગ તરંગમાં તુક્કા આવતા, તો બધા જાત જાતના તુક્કા લડાઈને તુક્કા મોકલતા. એટલે તુક્કા પણ છપાતા. એટલે રંગ તરંગમાં આવી રીતે છાપવાનું શરૂ થયું. હવે આ સાહિત્યનો શોખ લાગ્યો એટલે સ્વાભાવિક રીતે વાંચવાનો પણ શોખ લાગે. એટલે મારા ઘરમાં મેઘાણીના બધા પુસ્તકો હતા, સૌરાષ્ટ્ર નિરસદાર અને બારવટિયા અને લોકગીતો અને એમની બધી કૃતિઓ. તો મેઘાણીને મેં સંપૂર્ણ વાંચી નાખ્યા. ત્યાં લાઇબ્રેરીમાંથી લાવીને મુનશીને પણ પાટણની પ્રભુતા અને એ બધી જે એમની વિખ્યાત કૃતિઓ છે એ બધી કૃતિઓ વાંચી. એ રીતે પન્નાલાલનું મળેલા જીવ એ પણ મેં એ જ વખતે વાંચી નાખ્યું. આવી રીતે સાહિત્યનો શોખ લાગ્યો એટલે લખતા રહ્યા. એ વખતે મેં એક વાર્તા લખી અને એક રમૂજી અનુભવ મારો કહું કે મેં આરામમાં પિતાંબર પટેલને આ વાર્તા મોકલી. બની શકે પિતાંબરને ખબર ના હોય કે હું આટલી નાની ઉંમરનો 6-7માં ભણતો વિદ્યાર્થી હોઈશ. એટલે એમનો બહુ ખરાબ પત્ર આવ્યો કે આમાં તમે તમારો પણ સમય બગાડો છો અને સંપાદકનો પણ સમય બગાડો છો. ત્યારે મને બહુ દુઃખ થયું અને બહુ હતોત્સાહ થઈ ગયો કે આવું કેમ સંપાદક લખતા હશે. હવે આપણે જાણીએ છીએ કે સંપાદકનું કામ છે કે જેવી પણ કૃતિઓ એમની પાસે આવે એ સારી હોય કે ખરાબ હોય, એમનું વાંચવી એમની ફરજ છે. અને એમને ગમે તો એ રાખે, ન ગમે તો ન રાખે. પણ ખરેખર આવું કોઈ ન લખવું જોઈએ. કદાચ એવું બને કે એમને ખબર નહીં હોય કે આટલો નાની ઉંમરનો, કાચી ઉંમરનો હોઈશ અને આવું મેં લખ્યું છે. પછીથી જોકે મેં કોલેજમાં આવ્યા પછી જ્યારે વાર્તા આરામમાં મોકલી ત્યારે રવિન્દ્ર ઠાકોર એના તંત્રી હતા.
ત્યારે મારી બધી વાર્તાઓ છપાઈ. એવી રીતે ચાંદનીમાં અશોક હર્ષ તંત્રી હતા, એમાં પણ મેં વાર્તાઓ મોકલી તો મારી છપાઈ. હું કોલેજમાં ભણવા માટે મારા ગામમાં હાઈસ્કૂલ નહોતી, એ વખતે નવી શરૂ થયેલી હતી. એટલે મારા પિતાજીને થયું, મારા મોટાભાઈ અમદાવાદમાં પ્રોફેસર હતા, એટલે એમણે મને એમની પાસે ભણવા મોકલ્યો. એટલે હું 8મા ધોરણથી હાઈસ્કૂલથી જ અમદાવાદમાં આવી ગયો. અને હાઈસ્કૂલમાં તો ત્યારે પણ મારું લખવાનું ચાલુ રહ્યું, પણ વાંચવાનું વિશેષ રહ્યું. મેં આખા ગાંધીજીની સત્યના પ્રયોગો, દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહનો ઇતિહાસ, એમના બીજા બધા પુસ્તકો પુષ્કળ વાંચી નાખ્યા. એ વખતે મારા એક પ્રોફેસર ભટ્ટ સાહેબ હતા, એમણે મને ઇતિહાસમાં બહુ રસ જગાવ્યો અને ખાસ કરીને ક્રાંતિકારીઓની બહુ વાત કરતા હતા. એટલે મેં ભારતના ક્રાંતિકારીઓનો ઇતિહાસ ને એમના વિશે ખૂબ જાણ્યું. અને જે RSS કહેવાય છે, એમાં એ કંઈક જતા હતા, એટલે એની શાખાઓ પણ મને ક્યારેક લઈ જતા. એટલે હું ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થતો, પણ પાછો આ સાવરકરના એમના વિચારોથી બી પ્રભાવિત થયો. વીર સાવરકરની માજી જન્મઠેપ ને બધી કૃતિઓ પણ મેં વાંચી અને હું મારી જાતને રાષ્ટ્રવાદી માનતો થયો. એ દરમિયાન હાઈસ્કૂલમાં હું 10મા ધોરણ હતો ત્યારે મારા એક બીજા શિક્ષક કાલિદાસ પરમાર આવ્યા. એ કાલિદાસ પરમાર એ વખતે તો મને ખબર નહોતી, પણ એ સામ્યવાદી હતા. એમણે મને માર્ક્સ ને લેનિન આ બધી વાતો ક્લાસમાં શરૂ કરી અને સમજાયું કે ઇતિહાસ એટલે શું ને ગરીબોનો વિકાસ ઉદ્ધાર કેવી રીતે થઈ શકે, આ બધી સમાજવાદી જે ખ્યાલો છે એ બધા મને એમણે શીખવ્યા. એટલે હું રાષ્ટ્રવાદમાંથી ધીરે ધીરે સામ્યવાદ તરફ વળ્યો. અને પછી મેં માર્ક્સ અને લેનિનના અને દિનકર મહેતાના સામ્યવાદના મૂળ તત્વો અને આ બધા પુસ્તકો વાંચ્યા. આ સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી હું શરૂઆતમાં મારા મોટા ભાઈની ઈચ્છા આવી કે હું સાયન્સમાં મારા 58 SSC વખતે 58% એટલે ઘણા કહેવાતા, અત્યારે તો કંઈ ના કહેવાય, એવા ટકા લાવેલો. એટલે એમને થયું કે અને ડૉક્ટર બનાવીએ, એટલે મને ભમસમાં દાખલ કર્યો. ભમસમાં એ વખતે ગણ સિદ્ધાંત એવું કંઈ નવું સેટ થિયરીનું કંઈક મેથેમેટિક્સની નવી પદ્ધતિ આવેલી. તો અત્યાર સુધી મારું અંકગણિત બહુ સારું હતું અને બીજગણિત પણ સારું હતું, પણ કોલેજમાં એકદમ જ આ જુદું જ સેટ થિયરીનું મેથેમેટિક્સ આવ્યું. અને તમને નવી લાગશે કે આપણા જે બહુ સારા ગાયક સંગીતકાર હતા રાસબિહારી દેસાઈ, એ અમારા ફિઝિક્સના અને મેથેમેટિક્સના પ્રોફેસર ભમસમાં. આપણે થાય આટલો સારો ગાયક ને આવો સારો કલાકાર ક્લાસરૂમમાં કેમ આટલો ડલ હશે, અત્યંત ડલ, કંઈ શું બોલે તે પૂરું સમજાય જ નહીં. બ્લેકબોર્ડ પર એક નાનકડી લીટી દોરે ચોકથી, અને પછી એ લીટી પર આખો ક્લાસ એટલે 45 મિનિટ સુધી કંઈ ભાષણ કર્યા કરે. છેલ્લી બેન્ચ પર હું બેસું તો મને કંઈ સમજણ પડે નહીં. એટલે મને થયું કે આ સાયન્સ મારા પલ્લે પડશે નહીં. હું કબ્રસ્તાનમાં બેસીને રડ્યા કરતો. બાજુમાં જ કબ્રસ્તાન હતું, ત્યાં નદી હતી ખુલ્લી. અત્યારે તો નદીમાં એક તો નદીમાં પાણી નહોતું, સાબરમતીમાં. પછી મેં નિર્ણય કર્યો કે હું સાયન્સમાં નહીં રહું અને મારે ડૉક્ટર થવું નથી, મારે આર્ટ્સમાં જવું છે, પ્રોફેસર થવું છે. એટલે મારા મોટા ભાઈ વખતે વિવેકાનંદ કોલેજમાં પ્રિન્સિપાલ હતા. એટલે મેં જઈને કહ્યું કે હું સાયન્સ કરવા માગતો નથી અને મારે આર્ટ્સમાં રહેવું છે, પ્રોફેસર થવું છે અથવા સાહિત્યકાર થવું છે. એટલે આપણે મારી મશ્કરી પણ કરી કે હાલો સાહિત્યકાર થવું છે આપણે, એમ કરી ગમે તેમ કરી મને આર્ટ્સમાં દાખલ કર્યો. મારા સદનસીબે આર્ટ્સમાં મને બહુ સારા પ્રોફેસરમાં આપણા બહુ જાણીતા લેખકો છે. ડૉક્ટર પિનાકિન દવે નવલકથાકાર છે. એ વખતે એમની વિશ્વજીત નવલકથા બહાર પડેલી અને ખૂબ જ વિખ્યાત થયેલી હતી. વાર્તા પણ સારી લખતા હતા. એ મારા સંસ્કૃતના પ્રોફેસર હતા. મારો વિષય અંગ્રેજી અને સંસ્કૃત મેં રાખેલો. અને મારા બીજા પ્રોફેસર તો નહોતા, પણ એ મારા મોટાભાઈ પ્રિન્સિપલ હોવાના કારણે સ્વાભાવિક રીતે સંબંધ વધારે થાય તો સ્ટાર રૂમમાં પણ હું જતો આવતો. તો બીજા હતા શ્રીકાંત શાહ, એ બહુ મોટા કવિ અને નાટ્યકાર છે, આપણે જાણીએ છીએ. એ શ્રીકાંત શાહની સાથે હું મારો નજીકનો સંબંધ થયો. એટલે મેં મારી કવિતાઓ એમને બતાવી શ્રીકાંત શાહને. તો એ શ્રીકાંત શાહ મને મારી કવિતાઓ સુધારી આપતા અને પછી હું છપાવવા માટે મોકલતો. કોલેજમાં આવીને પણ અમે કંઈ ને કંઈ નાના મોટા મેગેઝિનો શરૂ કરેલા. એક મફત ઓઝા પણ મને મળ્યા. જ્યારે વૈશાખી અમણે શરૂ કરેલું તો મારી રચનાઓ એ વૈશાખીમાં છાપતા. એ દરમિયાન મેં વાર્તાઓ લખી. હું જે ગોમતીપુરમાં પોળમાં રહેતો હતો, કે મારા મોટાભાઈનું સાસરું હતું એ ગોમતીપુરની પોળમાં હતું. એટલે એના કારણે મને પોળના લોકોનો ને બહુ અનુભવ થયો અને બધી જાત જાતની ઘટનાઓ આપણે સાંભળ્યા કરીએ. તે ઘટનાઓ પરથી મેં તનસુખલાલની માછલી
એવી એક 3 વાર્તાની ટ્રાયોલોજી લખી. અને ટ્રાયોલોજી લખી મેં ડૉક્ટર પિનાકી દવે જે મારા સંસ્કૃતના પ્રોફેસર હતા, આપને નવે લાગશે કે ગીતા ભણાવતા હતા. હું ગીતા એમની પાસે ભણતો હતો. અમે બંને ગીતા ભણતા હતા, પણ એ પણ રેશનાલિસ્ટ હતા અને હું પણ રેશનાલિસ્ટ હતો. કારણ હું માર્ક્સવાદના પરિચયમાં આવ્યો એટલે હું ઈશ્વરમાં માનતો બંધ થઈ ગયો. ઈશ્વર નામની કોઈ ચીજ હોતી નથી એવું આજે પણ હું માનું છું, એ વખતે પણ માનતો હતો. તો એ પણ રેશનાલિસ્ટ હતા, એ પણ માનતા હતા કે આ બધું આવું કોઈ બ્રહ્મ તત્વ કે આ તત્વ કંઈ તત્વ છે નહીં. એ રીતે આખી એક નવી દૃષ્ટિથી મને એમણે ગીતા ભણાવી. અને ગીતા એ આખો જુદા જુદા ઉપનિષદોનો સાર છે અથવા એક કોડ સંગ્રહ છે એમ એમણે સમજાયું. અને મહાભારત જે યુદ્ધ ચાલતું હોય ત્યારે કંઈ ભગવાન કૃષ્ણ કે અર્જુનને આવો ટાઈમ હોય નહીં, આવો બોલો 18 અધ્યાયની ગીતા સંભળાવવાનો. એટલા મહાભારતમાં કોઈ સારા હોશિયાર જે બ્રાહ્મણ વિદ્વાન હશે, જે ઉપનિષદની ફિલોસોફીનો જાણકાર હશે, એણે આ ચેપ્ટર ઘુસાડેલું છે, મૂકી. અને એવી રીતે મૂક્યું છે કે આખી વાત જાણે ભગવાન કૃષ્ણ બોલતા હોય, જેથી મોટાભાગના આપણા ધર્મગ્રંથો આપણે જાણીએ છીએ કે જાણે ઈશ્વરની વાણી હોય એવી રીતે જ એની રજૂઆત થતી હોય છે. કારણ કે લોકો તો જ માને, જો એમ મનુષ્યની વાણી છે એમ કહીએ તો લોકો માને નહીં, એટલે ઈશ્વરની વાણી કહેવામાં આવે તો લોકો માને. એટલે કૃષ્ણની વાણી છે એવું કરી અને આ ગીતા મૂકી. આવું બધું મને સમજાયેલું. એને હવે એ વિષય બીજો છે, પણ મેં એમને મારી વાર્તાઓ વાંચવા આપી તો એમને વાર્તાઓ ખૂબ ગમી ગઈ. તો એ વખતે અમારી વિવેકાનંદનું એક વિવેક આનંદ નામનું જર્નલ બહાર પડતું હતું. મને એમણે કહ્યું કે તારી બીજી કેટલી વાર્તાઓ છે? બીજી મારી પાસે 5-7 વાર્તાઓ હતી જે થોડીક છપાયેલી હતી આરામમાં ચાંદનીમાં, મેં બતાવી. તો બધી વાર્તા ભેગી કરીને એમણે વિવેકાનંદનો અંકની અંદર શ્રીકાંત શાહનું નાટક અને મારી વાર્તાઓ 12 વાર્તાઓ હતી એ છાપી. એ છાપી અને પછી એનું જુદી પ્રિન્ટ કઢાવીને આદર્શ પ્રકાશન મેં એમણે આપ્યું. તો આદર્શ પ્રકાશને આના પછી સૂરજપંખી નામનો વાર્તા સંગ્રહ તૈયાર કર્યો. એટલે હું કોલેજમાં ભણતો હતો ત્યારે જ મારો વાર્તા સંગ્રહ ભણીને BA થયો પછી મારો વાર્તા સંગ્રહ બહાર પડ્યો. અને આનંદની વાત છે કે જેવો બહાર પડ્યો એવો બીજા વર્ષે અને ગુજરાત સરકાર, એ વખતે આવી અકાદમી એવું નહોતું, ગુજરાત સરકાર સીધું ઇનામ આપતી હતી. ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક મને 1977-78માં સૂરજપંખી વાર્તા સંગ્રહ માટે મળ્યું. એટલે મને થયું કે હું તો બહુ પ્રતિષ્ઠિત એસ્ટાબ્લિશ સાહિત્યકાર થઈ ગયો. આ દરમિયાન મેં BAની પરીક્ષા હું આપતો હતો સરદાર વલ્લભભાઈ કોલેજમાં. તો મારી બેન્ચ પર એક વિદ્યાર્થી બીજો બેઠો હતો. અમે એક જ બેન્ચ પર 2 છેડે બેઠેલા હતા અને મેં પરીક્ષા આપી. પરીક્ષાનું પેપર પત્યા પછી હલો હાવ કરતાં અમે બહાર નીકળ્યા અને સામે હેવમોર રેસ્ટોરન્ટ કે એવું કંઈ રેસ્ટોરન્ટ હતું, ત્યાં અમે ચા પાણી પીવા ગયા. પરિચય થયો હતો. એનું નામ હતું નીરવ પટેલ. તો એ રખિયાલમાં રહેતા હતા અને એના પણ સાહિત્યનો શોખ હતો અને અંગ્રેજીમાં કવિતાઓ લખતો હતો. એટલે અમારી મિત્રતા આકસ્મિક થઈ અને અમે એ વખતે જુદા જુદા મેગેઝિન, મેં કહ્યું પેલા જુદા જુદા પત્રો બહાર પાડતા, 3 ફોલ્ડર નામનું અંગ્રેજીમાં પણ આવું પત્ર શરૂ કરેલું. એમાં એ કવિતાઓ લખતો હતો. દરમિયાન એવું થયું કે એમને અમારે એક બહુ જે હમણાં ગુજરી ગયા એ રમેશચંદ્ર પરમાર, એ બહુ મોટા આંબેડકરવાદી હતા અને એ વખતે દલિત પેન્થરની સ્થાપના ગુજરાતમાં થયેલી. તો દલિતોને જે સમસ્યાઓ છે, દલિતો પર જે અન્યાય છે, અત્યાચાર થાય છે, એની સામે જુઝારું લડત આપતું એક ઓર્ગેનાઇઝેશન હતું, જે મહારાષ્ટ્રના બ્લેક પેન્થરની પ્રેરણાથી અહીંયા દલિત પેન્થર એવું બનાવેલું. એમને એવી ઈચ્છા થઈ કે આપણે પણ એક એનું પેન્થરનું હાઉસ મેગેઝિન જેવું શરૂ કરીએ. તો એ આક્રોશ રાખ્યું. એમાં અમને કવિતાઓની જરૂર પડી. એટલે એમણે નીરવને કહ્યું કે મહારાષ્ટ્રની અંદર દલિતોના જે દુઃખો, દર્દો, સમસ્યાઓ, પ્રશ્નો વગેરે છે એની ઉપર કવિતાઓ લખાય છે અને આજકાલ ત્યાં બહુ પોપ્યુલર છે. અને મરાઠીમાં દલિત કવિતા આજે પણ મરાઠી દલિત કવિતા વિખ્યાત છે. તો એવી કવિતાઓ ત્યાં લખાય છે, એવી આપણે અહીં તમે લખો. એટલે નીરવ પટેલે મને પણ કહ્યું. હવે હું જન્મે દલિત નથી, ગઢવી ચારણ છું, એટલે કે અત્યારે હાલ જેને OBC કહીએ છીએ, પછાત વર્ગ, એમાં આવું છું. પણ મને બહુ નાનપણથી દલિતો સાથેનો બહુ સંબંધ હતો એટલા માટે કે મારા પિતાજી, મેં કહ્યું એમ, સયાજીરાવ ગાયકવાડ વખતના શિક્ષક હતા. એમની પર સયાજીરાવ ગાયકવાડ અને ગાંધીજીની ખૂબ અસર હતી. એટલે એ કોઈપણ જાતના નાત જાતના ભેદભાવમાં માનતા નહોતા. અને વત્તા જેમ મેં કહ્યું નાનપણથી રેશનાલિસ્ટ થયો એનું કારણ એ પણ હતું, એ પણ રેશનાલિસ્ટ હતા.
અને કોઈ પણ જાતના દીવા પૂજા પાઠ પ્રાર્થના ભક્તિ કશું સ્કૂલમાં શિક્ષક એમના વ્યવસાયની તરીકે અમને પ્રાર્થના કરવી પડતી, પણ ઘરે કોઈ દિવસ આવું અમે કરતા નહીં, અમે માનતા પણ નહીં. મારી બા દીવા અને એવું બધું કરે પણ એ પોતે કરતા નહીં અને હું પણ કરતો નહીં. શરૂઆતમાં હું પણ ધાર્મિક હતો થોડો, પણ એકવાર અમે આના કંઈ ભગવાન અમે બનાવેલા રામને સીતા ને એવું બધું, મારા મોટી બા બહુ ધાર્મિક હતા, તો પેલા ગરેશના છોકરા બધા હતા કે એક દિવસ આવીને ચોરી ગયા, લઈ ગયા ભગવાનને. એટલે અમે મારામારી કરીને ભગવાનને તો પાછા લઈ આવ્યા, પણ પછી થયું કે જો ભગવાન પોતાનું રક્ષણ કરી શકતો નથી તો એવા ભગવાનમાં આપણે માનવાની શું જરૂર. તે દિવસે મેં ભગવાનનું માનવાનું બંધ કર્યું અને હું પછી આ માર્ક્સવાદના પરિચયમાં આવ્યો. એટલે પછી ચારવાકનો પરિચય આખો જુદો વિષય છે. એ ચારવાકવાદથી પણ જે સંસ્કૃત મારો વિષય હતો એટલે એ બધાથી પરિચિત થયો. એટલે એવી રીતે હું રેશનાલિસ્ટ પણ થયો. તો મારા પિતાજી સાંજે જે વિદ્યાર્થી હોશિયાર હોય ક્લાસમાં એને ઘરે બોલાવીને પાછા વિશેષ ભણાવતા અને આમાં હરિજન છોકરાઓ પણ આવતા અને અમે કોઈ પણ જાતનો અમારા ઘરમાં ભેદભાવ રાખતા નહીં. જે હરિજન ભાઈઓ હતા એ પણ એમને પાસે કંઈ નાના મોટા કામકાજ હોય તો સાંજે આવે, બેસે, મળવા, તો અમે બેસાડીએ, ચા પાણી કરાવીએ વગેરે વગેરે. એટલે બહુ નાનપણથી મેં દલિતો સાથે મારો સંબંધ હતો, પરિચય હતો. વધતા હું રાજપુર ગોમતીપુરમાં લાંબો સમય રહ્યો એટલે એના કારણે મેં રાજપુર ગોમતીપુરને ચાલ્યો અને આ જે સામ્યવાદી માર્ક્સવાદી પક્ષમાં હું કામ કરતો હતો કોલેજમાં, એના કારણે બધી ચાલીઓમાં અને બધે બહુ મેં મુલાકાત લીધેલી, સભાઓ કરેલી, મિલોમાં સભાઓ કરેલી વગેરે વગેરે. બધા દિનકરભાઈ અને અબ્દુલ રજાક શેખ ને બધા હતા અમારા આ નેતાઓ, એમની સાથે. એટલે મને દલિતોના જીવનનો, ચાલીઓનો અને ગામડાના દલિતોનો ખૂબ અનુભવ હતો. એટલે મને થયું કે હું જો પોતે દલિત હોઉં અને જો મારું કોઈ અપમાન કરે તો મને કેટલું ખરાબ. માણસને સૌથી ખરાબ જો કંઈ પણ લાગતું હોય તો એ અપમાન જ છે. અપમાનથી વધારે મોટું દુઃખ કોઈ છે નહીં. ભૂખનું દુઃખ સહન થાય પણ અપમાનનું દુઃખ સહન કરવું એ ખૂબ અઘરું છે, એ બહુ સહજ છે. કોઈને પણ અપમાન ગમતું નથી. દરેક જણ ઈચ્છે છે કે મને સન્માન મળે, પણ આપણે જો સન્માન મેળવવું હોય તો બીજાને આપણે સન્માન આપવું પડે. બીજાનું અપમાન કરીએ અને આપણે સન્માનની અપેક્ષા રાખીએ તો એ શક્ય બને નહીં. એટલે મેં પણ હું પોતે દલિત હોઉં તો મને કેવી પીડા થાય એવી કલ્પના કરી અને 6-7 કવિતાઓ લખી અને મેં નીરવને બનાવી. એમાં બહુ વિખ્યાત કવિતા છે મારી, મંદિર પ્રવેશ ન કરો દોસ્તો. આંબેડકરે મંદિર પ્રવેશ દલિતોનો કરાવેલો, એ બધું મેં વાંચેલું. ત્યારે મને થયું કે જે ભગવાન તમને માનતો નથી, જે ભગવાન તમને મંદિરમાં આવવા દેતો નથી, એવા ભગવાનનું તમારે શું માનીને કામ છે, તમારે શા માટે મંદિરમાં જવું છે, એ સેન્સમાં આખી કવિતા લખેલી. એ બીજી કવિતાઓ હતી. એ કવિતા અમારી આક્રોશ નામનું મેગેઝિન થયું, એમાં છપાઈ અને ખૂબ ઉહાપોહ થયો. એ આખો ગુજરાતી કવિતામાં એક નવો જ પ્રવાહ હતો. એટલે બધાએ બહુ વિરોધ પણ કર્યો કે આવું દલિત કવિતા, એવું વળી જુદું નામ શા માટે, નોમેનક્લેચર. તો અમે દલીલો કરતા કે ભાઈ જૈન સાહિત્ય તમે કહો છો, તમે સ્વામિનારાયણનું સાહિત્ય કહો છો, તમે ચારણી સાહિત્ય કહો છો, તમે લોક સાહિત્ય કહો છો. તો એવી રીતે આ એક નામ છે દલિત સાહિત્ય, જે દલિતોની પીડા વ્યથા વ્યક્ત કરે છે. અને દલિતો દ્વારા વિશેષતા એની એ છે કે મોટાભાગે દલિતો દ્વારા વ્યક્ત. એ પહેલાં પણ દલિતોની પીડા મેઘાણીએ, સુંદરમે, ઉમાશંકરે બધાએ વ્યક્ત કરેલી છે. એ આપણે જાણીએ છીએ. પ્રગતિશીલ કવિતા ગાંધીવાદની અસર નીચે અને સામ્યવાદની અસર નીચે એવી ગુજરાતી સાહિત્યમાં રચનાઓ, કવિતા અને વાર્તાઓ થયેલી છે. ખાસ કરીને ઉમાશંકર અને સુંદરમના નામ આપણે જાણીએ છીએ, અને મેઘાણી. તો આ સાહિત્ય એવું છે કે જે દલિતો પોતે લખતા થાય. જ્યારે મેઘાણી કે સુંદરમ કે ઉમાશંકર લખતા હતા ત્યારે દલિતો અભણ હતા, દલિતોના હાથમાં કલમ નહોતી. હવે આઝાદી આવી છે, દલિતો થોડું ભણ્યા છે, વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. ઇન્દિરા ગાંધીએ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું, ગવર્મેન્ટ સર્વિસમાં રિઝર્વેશનનો ખરેખર અમલ શરૂ થયો. એના કારણે દલિત જે છોકરાઓ હતા એ ભણી ગણીને નોકરી કરતા થયા, ભણ્યા, આગળ વધ્યા, બેન્કોમાં ગયા, સરકારમાં ગયા, અધિકારી થયા વગેરે વગેરે. એટલે એના કારણે એમના હાથમાં કલમ પણ આવી. તો એ કલમથી પોતે પોતાને દુઃખ દર્દની વ્યથા વ્યક્ત કરે સાહિત્યિક ભાષામાં. તો એમાં વોટ ઇઝ રોંગ. એટલે એ બધી ખૂબ દલીલો ચાલી. એમાં ઉહાપો પણ કર્યો હતો, એમાં પોલીસ કેસ થયા અને આ બધી અફડાતફડી પણ અમારી સામે ખૂબ જ મચી ગયેલી હતી. એ પછી મેં દલિત કવિતાઓ લખવાનું મારું ચાલુ રહ્યું અને બેયોનેટ નામનો મારો વાર્તા સંગ્રહ, કવિતા સંગ્રહ પહેલો જ દલિત કવિતાઓનો સંગ્રહ મારો બહાર પડ્યો. એ પછી મેં દલિત વાર્તાઓ પણ લખી અને એનો અંતરવ્યથાનો મારો વાર્તા સંગ્રહ 1994માં પ્રગટ થયો.
પણ હું દલિત વાર્તાઓ અને કવિતાઓની સાથે સાથે જે આપણે લલિત કહેવામાં આવે છે કે જે સામાન્ય પ્રવાહની સાહિત્ય કહેવામાં આવે છે, જેમાં પ્રણય છે, પ્રકૃતિ છે એ વગેરે. પ્રભુ ઉપર તો હું લખતો નથી. સામાન્ય રીતે સાહિત્યના વિષયોમાં પ્રણય છે, પ્રકૃતિ છે, પ્રભુ છે, અને એમાં આપણે ગાંધીજીએ ને એમણે સામ્યવાદીઓએ પ્રજાનો વિષય ઉમેર્યો, જે દલિત સાહિત્યમાં પ્રજાનો વિષય ઉમેર્યો છે. અને પ્રભુનો વિષય સામાન્ય રીતે બધી કવિતાઓ હોય છે આપણી સામાન્ય પ્રવાહની કવિતામાં. હું તો રિશ્તા છું, પ્રભુ ભક્તિમાં માનતો નથી, એટલે મેં પ્રભુ પર કોઈ કવિતાઓ લખી છે તો કટાક્ષમાં લખી છે. તો પ્રણયના પ્રકૃતિની કવિતાઓ પણ હું લખતો રહ્યો. મારો આસવદીપ નામનો કાવ્ય સંગ્રહ એમાં પણ પ્રગટ થયો. સૂરજ પંખીની વાર્તા સંગ્રહ પછી બીજા વાર્તા સંગ્રહ પણ પ્રગટ થયા. પણ થયું એવું કે દરમિયાનમાં મેં જીપીએસસીની પરીક્ષા આપી અને એમાં હું ડેપ્યુટી કલેક્ટરની પાસ થઈ ગયો. એટલે મારે પછી અમદાવાદ છોડી અને બહાર જવું પડ્યું. એટલે મારા સંપર્કો ઘણા ઓછા થઈ ગયા. દલિત કવિ મિત્રો જે હતા, નીરવ વગેરેની સાથે રહ્યા, એ સિવાયના સંપર્કો ઘણા ઓછા થઈ ગયા. અને સમયનો પણ બહુ અભાવ રહ્યો, કારણ કે આપ જાણો છો કે મામલતદાર છે, નાયબ કલેક્ટર છે, કલેક્ટર છે, આ બધી સર્વિસની અંદર પુષ્કળ કામગીરી દોડધામ રહે છે. પણ સાથે સાથે દલિતોના જે સવાલો છે એમાં ઉકેલવાની કે એમને મદદરૂપ થવાની પણ મને તક મળી. લખવાની તો તક હતી જ, પણ સાથે સાથે કર્મયોગી તરીકે પણ મને તક મળી. અને મેં જ્યાં જ્યાં મારાથી શક્ય બન્યું ત્યાં દલિતોને મદદ કરી છે. જમીનો આપી, મકાનો આપ્યા. બીજા જે કોઈ એમના ગણોદ્ધારાના પ્રશ્નો હોય, શહેરી જમીન ટોચ ગ્રામ્ય જમીન ટોચ મર્યાદાની જે ફાજલ પડેલી જમીનો હોય તે જમીનો આપી, જે સરકારી પડતર જમીનો હોય તેવી જમીનો આપી. એવી બધી જમીનો આપવાના બધા ઘણા કામો મેં એમને ગણોતિયા ઠેરવવાના કામ, પછી એમના જે શરતભંગના કેસ કરીને મેં જમીનો ખાલસા કરી સરકારી અધિકારીઓએ, એ બધા રદ કરીને એમને પાછા આપવાની, એ બધી ઘણી બધી કામગીરી સર્વિસ દરમિયાન કરી. પણ દરમિયાનમાં મારું આ સામાજિક ન્યાય માટેના સંઘર્ષની સાહિત્ય, સ્વદેશ્ય સાહિત્ય જેને કહીએ છીએ આપણે, સાહિત્યના બે પ્રકાર કહી શકાય. એક વ્યક્તિની વ્યથા અને પીડા, દુઃખ વ્યક્ત કરતી કવિતા કે વાર્તા કે નવલકથા જેને કહીએ, એ એક કોઈ વ્યક્તિની પોતાની પીડા વ્યક્ત કરે છે, એના પ્રેમની વાત કરે છે, પ્રેમ ભંગ થયો છે કે બેવફાઈ થઈ વગેરે, તો એનું દુઃખ કે બધું વ્યક્ત કરે છે. એ વ્યક્તિની વ્યથા અને કથા છે. તો બીજી જે આપણો સાહિત્ય પ્રકાર સ્વદેશ સાહિત્ય પ્રકાર છે, સામાજિક, સમાજનું દુઃખ અને દર્દ જે છે એ અભિવ્યક્ત કરતો સાહિત્ય પ્રકાર છે. મેઘાણીએ પણ લખેલું છે કે ભાઈ જ્યારે દુનિયામાં આટલા બધા ભૂખમરો ને આટલા બધા યુદ્ધ અને હિંસા અને આવું બધું વાતાવરણ હોય, અસ્પૃશ્યતા અને આ બધા દુઃખો દર્દો હોય, ત્યારે કવિ ચૂપ કેવી રીતે રહી શકે? તો ખરેખર જો સાચો કવિ છે, જો રિયલ ખરેખર દિલનો કવિ હોય, જે ખાલી માત્ર પ્રોફેશનલ કે સ્કિલનો કવિ ના હોય, મારે કારીગર જેવો કવિ. ઘણા કવિઓ આપણા ત્યાં એક જાતના કારીગર છે, જેમને મતલબ સુથાર છે કે લુહાર છે કે એવા કારીગરો છે કે બધું કામ ખુરશી બનાવવાનું છે એટલે ખુરશી બનાવે છે, એમાં કોઈ બીજો ઉદ્દેશ નથી. એમનું કાવ્ય બનાવવાનું છે એટલે બસ કાવ્યનું શિલ્પ કેમ સારું થાય એમ જ એમનો રસ હોય છે. પણ એ બીજા જે દુનિયાની અંદર બનાવો બને છે એના પ્રત્યે એમનું કોઈ ધ્યાન હોતું નથી. એ પ્રકૃતિની ને એ બધી વાતો કરશે, પણ જે માણસની સંસ્કૃતિમાં જે વિકૃતિઓ હોય એની વાત કરશે નહીં. ઠીક છે, એ પણ એક જાતનો સાહિત્ય પ્રકાર છે. શાંત સુખાય, ઘણા બધા લોકો કંઈ સ્વદેશી સાહિત્ય લખે એવું આપણે કહેતા નથી, માનતા પણ નથી. શાંત સુખાય સાહિત્ય લખાય, લલિત સાહિત્ય લખાય, એ પણ સારું જરૂર છે. શેક્સપિયર જેટલો મહાન છે એટલો કાલિદાસ પણ મહાન છે. પણ કહેવાનો મતલબ એ છે કે સ્વદેશ્ય સાહિત્ય એટલે પ્રતિબદ્ધ સાહિત્ય પ્રત્યે જે સૂગ રાખવામાં આવે છે એવી સૂગ હોવી જોઈએ નહીં. એ પણ એક સાહિત્ય પ્રકાર તરીકે એનો સ્વીકાર થવો જોઈએ. મારા ઘણા બધા પુસ્તકો પ્રગટ થયા છે. મારો કવિતા સંગ્રહ પ્રણયના પ્રકૃતિના 5 કવિતા સંગ્રહ પ્રગટ થયા છે. દલિત કવિતાના 6 કાવ્ય સંગ્રહ પ્રગટ થયા છે. વાર્તા સંગ્રહ જે સામાન્ય પ્રકારની વાર્તાઓ જે છે એવી 4 વાર્તા સંગ્રહ છે. દલિત થીમ પરના જ એક વાર્તા સંગ્રહ, મેં જે અંતરવ્યથાની વાત કરી તે. અને મારા નિવૃત્ત થયા પછી મેં દલિતોને, આપણે હવે એવું માનીએ છીએ કે હવે દલિતોમાં પહેલાં જેવી આભડછેડ ને અસ્પૃશ્યતા રહી નથી, હવે બધું દલિતો સુખી થઈ ગયા, બધા દલિતો અધિકારી થઈ ગયા વગેરે વગેરે એવી માન્યતા સમાજમાં પ્રવર્તે છે. પણ હકીકતમાં હજુ પણ અસ્પૃશ્યતા દૂર થઈ નથી. નથી તો ગામડામાંથી દૂર થઈ, નથી શહેરમાંથી દૂર થઈ,
નથી સીધી કે નથી ઇનડાયરેક્ટ રીતે દૂર થઈ, કોઈ પણ રીતે જુદા જુદા સ્વરૂપે અસ્પૃશ્યતા આજે પણ પ્રવર્તે છે. અને આપણે રોજ છાપામાં અવારનવાર વાંચતા હોય છે, કોઈ છોકરાએ મૂછ રાખી તો એને મારી નાખ્યો, કોઈ છોકરો ઘોડા પર ચડ્યો તો મારી નાખ્યો, કોઈ પોતાના નામ પાછળ સિંહ લખ્યું તો મારી નાખ્યો કે માર્યો. એટલે સમાજમાં અસ્પૃશ્યતા છે અને છે જ. એવી રીતે શહેરોમાં પણ દલિતો જો મકાન લેવા જાય તો એને મકાન નથી મળતું, સોસાયટીમાં બુક કરવા જાય તો દલિત હોવાના કારણે એને મકાન, મુસ્લિમો અને દલિતો બંનેની સ્થિતિ એવી છે કે એને મકાન જ મળતા નથી. એને એના પોતાના ખાસ એરિયા હોય એમાં જ જવું પડશે, મુસ્લિમો એના એરિયામાં જવું પડે, દલિતો એના એરિયામાં જવું પડે. આ બધી સ્થિતિ ઇવન આપણા અમદાવાદ શહેરમાં પણ છે જ. એટલે આવે બધા જે થીમો મારી પાસે હતા એ બધા થીમો પર મેં દલિત વાર્તાઓ લખી, 40 વાર્તાઓ લખી. એના 2 વાર્તા સંગ્રહ મારા પ્રગટ થયા છે, આભડછેટનો ઓછાયા અને છદ્મરો, એ પણ બંને એ પ્રગટ થયા. એ પછી મેં ઘણા વર્ષોથી હું એક બેરિસ્ટર ડાયાભાઈ દેરાસરી થઈ ગયા આપણા, એમણે એક પૌરાણિક કથાકોશ બનાવેલો છે. તમામ પ્રકારના પૌરાણિક પાત્રો જે છે ઇન્ડિયન હિન્દુ માઇથોલોજીમાં, એ દરેક પાત્ર કે ઘટના વિશે એમણે જુદી નાની 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 ટૂંકી નોંધો સાથેનો એક આખો કોષ કરેલો છે, ABCD પ્રમાણે, એટલે તમે શોધી શકો. એ કોષ ઘણા વર્ષોથી મારી પાસે હતો અને એ કોષ મેં વારંવાર વાંચ્યો, મમળાયો. અને એની અંદર જેટલા પણ શૂદ્રો પર, અસુરો પર, આપણે જાણીએ છીએ કે ભારતનો ઇતિહાસ એ આર્યો અને અસુરો, આર્યો અને દસ્યુઓ, દાસો વચ્ચેની, આર્યો અને રાક્ષસો વચ્ચેની લડાઈનો આખો ઇતિહાસ છે, પૌરાણિક ઇતિહાસ. તો એમાં જ્યાં જ્યાં અસુરો પર અન્યાય થયો હોય, જ્યાં જ્યાં શૂદ્રો પર અન્યાય થયો હોય, જ્યાં જ્યાં સ્ત્રીઓ પર અન્યાય થયો હોય, સ્ત્રીઓનું શોષણ થયું હોય, સ્ત્રીઓનું અપહરણ થયું હોય, આપણે માત્ર રાવણે સીતા હરણ કર્યું એ જ જાણીએ છીએ અને રાવણને મહાન દુષ્ટ માનીએ છીએ, પણ આવા હરણ તો ભૂતકાળમાં બધા કેટલાય થયેલા છે. તુલસીનું હરણ વિષ્ણુએ કરેલું છે, વૃંદાનું હરણ કરેલું છે, ચંદ્રે તારાનું હરણ, એના ખુદ ગુરુ હતા બૃહસ્પતિની પત્ની તારાનું હરણ કરેલું છે. એવી રીતે બધી સ્ત્રીઓના પણ પુષ્કળ હરણ કરવામાં આવેલા છે અને એક્સપ્લોઇટ કરવામાં આવેલા છે. કારણ કે એ સ્ત્રીઓ આજે તુલસી અને વૃંદા છે એ અસુરોના પરણીથી પ્રેમ લગ્ન કરેલા હતા, અસુર સાથે, આર્ય કન્યાઓ હતી. તો એ લોકોને પસંદ, આજે પણ પસંદ નથી પડતું. એ પ્રમાણે એમનું અપહરણ કરી એમના પતિને મારી અને એની સાથે પુનર્લગ્ન કરવામાં આવ્યા હતા. આવી બધી ઘટનાઓ, એટલે ઘણી બધી ઘટનાઓ છે. આ બધી પૌરાણિક ઘટનાઓ પર હમણાં મેં વાર્તા લખવાનો ઉપક્રમ શરૂ કર્યો અને મેં લગભગ 30-40 વાર્તાઓ એની પર લખી છે. એ ઉપરાંત રેશનાલિઝમની 3 વાર્તાઓ પણ મેં લખી છે. ચારવાકનું, કેવી રીતે ચારવાકનો જન્મ થયો છે, એ ચારવાકના જન્મ ઉપર આખી મેં વાર્તા લખી છે. એવી રીતે જે હરમન હેસ્ટની સિદ્ધાર્થ નવલકથા છે, એમાં સિદ્ધાર્થ જુદા જુદા એ વખતના જે કંઈ દાર્શનિકો હતા એને મળતો મળતો બુદ્ધ પાસે જાય છે અને બુદ્ધથી પણ એને સંતોષ થતો નથી. આખરે કોઈ હોડીવાળા પાસે જઈને બેસે છે અને એ હરમન હેસ્ટની વાર્તા પ્રમાણે એ હોડી અને નદીમાંથી એની ફિલોસોફી મેળવે છે અથવા સંતોષ મેળવે છે કે આ નદી જેવું જીવન ક્ષણે ક્ષણે વહેતું છે વગેરે વગેરે. અને ત્યાં એમની વાર્તા પૂરી થાય છે. એ વાર્તાઓ મેં પરિવર્તન કરીએ તો નવલકથા છે, નાનકડી, એ પણ વાર્તા જ છે પણ મોટી વાર્તા છે, એટલે કહેવાય છે નવલકથા. એને નોબેલ પારિતોષિક મળેલું છે સિદ્ધાર્થ, એની પર હિન્દી ફિલ્મ પણ બનેલો આપણે જાણીએ છીએ. એની પરથી મેં વાર્તા બનાવી. પણ સિદ્ધાર્થને એવી રીતે કલ્પ્યો છે કે છેલ્લે બૃહસ્પતિના, ચારવાકનો એક શિષ્ય હતા બૃહસ્પતિ, એણે બૃહસ્પતિ સૂત્રો લખેલા છે અને ચારવાકના પોતાના સૂત્રો છે. એ સૂત્રો એના હાથમાં આવે છે બુદ્ધના મળ્યા પછી, અને એ સૂત્રો વાંચીને પછી રેશનાલિસ્ટ એટલે કે નિરીશ્વરવાદી થઈ જાય છે. એવી કલ્પના કરીને મેં વાર્તા લખી છે. અને પુરાણ કાળમાં એક રાજા વેન થઈ ગયા, જે આ યજ્ઞોનો, આપણે ઘણા બધા આર્યોમાંથી તો થયા આ રાજા વેન, મેં કહ્યું એમ એવા ઘણા બધા રાજાઓ થયા જે યજ્ઞોના વિરોધી હતા, યજ્ઞો માનતા હતા કે યજ્ઞોના કારણે આ બધો ખોટો વેસ્ટેજ છે અને હિંસા છે, જે બુદ્ધે અને મહાવીરે પણ પછીથી કહ્યું. એવું કહેનારા ઘણા બધા રાજાઓ થઈ ગયા અને વિચારકો પણ થઈ ગયા, ઋષિ મુનિઓ પણ થયા. ઉપનિષદોમાં પણ ઘણા ઋષિઓ કહે છે યજ્ઞની હોળી જે છે એ કંઈ આપણને પાર પહોંચાડે એવી છે નહીં, એટલે કે આ ખોટી હોળી છે. યજ્ઞનો વિરોધ આર્યોમાં પણ હતો, અનાર્યો તો એના વિરોધી હતા જ. અને જે આર્યોમાંથી જે નહોતા માનતા એવા લોકોને રાક્ષસ નામ આપવામાં આવ્યું. રાક્ષસ એટલે રક્ષસ એટલે રક્ષણ કરનારા, એ પણ ક્ષત્રિયો જ હતા. રક્ષસ ઉપરથી રાક્ષસ શબ્દ આવ્યો છે. તો એ રાક્ષસો પણ યજ્ઞોના વિરોધી હતા. આપણે રામાયણમાં જાણીએ છીએ કે ભાઈ
વારંવાર રાક્ષસો આવીને યજ્ઞોમાં હવનમાં હાડકા નાખતા એવું કહેવામાં આવે છે. એટલે કે યજ્ઞોનો વિરોધ કરતા હતા. એની સામે એક સતત સ્ટ્રગલ ચાલતી હતી. રામે ઘણા બધા રાક્ષસોનો સંહાર કર્યો, છેલ્લે રાવણનો સંહાર કર્યો વગેરે. તો એવા એક રાજા વેન થઈ ગયા. એની પર એક વાર્તા મેં લખી છે. ત્રણ વાર્તાઓ નેશનલિઝમ પર નહીં, બાકીની પૌરાણિક વાર્તાઓ લખી છે, જે મારો વાર્તા સંગ્રહ આવનારો છે. અને મને લગભગ 20 વાર્તાઓ જુદા જુદા સામયિકોમાં પ્રગટ પણ થઈ ચૂકી છે. મેં મારી જે કૃતિઓ છે એના હિન્દી અને અંગ્રેજી અનુવાદો પણ થયા છે. અંગ્રેજી 5 અનુવાદ થયા છે, હિન્દીમાં 5 અનુવાદ થયા છે. મને આપણી જે સાહિત્ય અકાદમી છે એણે દલિત કવિતાનું સંપાદન કરવાનું કામ સોંપ્યું હતું. એ પણ મેં આખા ગુજરાતના બધા દલિત લગભગ 150 જેટલા દલિત કવિઓને કવિતાઓ મેળવી. એમાં દલિતો પણ છે, બિનદલિતો પણ છે. એમની કવિતાઓનું સંપાદન કરીને પ્રગટ કરેલું હતું. વિવેચનના મારા 3 લેખો પ્રગટ થયા છે, કારણ કે હું થોડું મારા પિતાના વારસા પ્રમાણે થોડું ચારણી સાહિત્ય, લોક સાહિત્ય, નીગડી સાહિત્ય વિશે પણ મારી જાણકારી છે. એ વિશે પણ મેં મારા લેખો લખેલા છે. એના મધ્યકાલીન કવિતા વિશેના લેખો પણ પ્રગટ થયેલા છે. મને જે પુરસ્કાર મેં કહ્યું કે સૂરજપંખીનો મને પ્રથમ પુરસ્કાર મળેલો હતો. ત્યાર પછી ડાયાભાઈ પટેલ ટ્રસ્ટનો એક સુવર્ણચંદ્રક પણ મને મળેલો છે. અને હું અમરેલીમાં કલેક્ટર હતો ત્યારે મેં લાઠી મારા જ્યુરિડિક્શનમાં આવે ત્યાં મેં જોયું કે કલાપી જેવો એક આપણો મહાન કવિ થઈ ગયો, એનું કોઈ પણ જાતનું ત્યાં સ્મારક કે નામો નિશાન હતું નહીં. એક વખતે હાલ જે આપણા પ્રધાનમંત્રી છે, એ વખતે આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા, એમણે કલેક્ટરોને એક વિચાર આપેલો હતો, સ્વાંત સુખાય પ્રોજેક્ટ. એટલે કે કલેક્ટરોએ પોતાની જાતે કોઈક લોકો ઉપયોગી થાય એવી વસ્તુ લઈ, પર્યાવરણની કે લોકો ઉપયોગી થાય એવી કોઈ પ્રોજેક્ટ લઈ અને લોક સહયોગથી, કોઈપણ જાતના સરકારી ફંડ ફાળા સિવાય માત્ર લોક સહયોગથી દરેક કલેક્ટરે એકાદ પ્રોજેક્ટ કરવો. એવું અમારી કેવડિયા કોલોનીમાં કોન્ફરન્સ હતી કલેક્ટરોની, ચિંતન શિબિર જેનું નામ આપ્યું એમણે. કલેક્ટર કોન્ફરન્સ પહેલાં કહેતા હતા, પછી નરેન્દ્ર મોદીએ એમને ચિંતન શિબિર કહ્યું. એમાં જાત જાતના વિષયો પર બધી ચિંતન થતું, કેટલુંક અમલ થતું, કેટલુંક ના થતું વગેરે. એમાં બધા કલેક્ટરે જુદા જુદા પ્રોજેક્ટ કર્યા. તો મેં પછી કહ્યું કે મારે આ કલાપી વિશે આવું એક સ્મારક બનાવવાનો મારા મનમાં ઈચ્છા છે. એટલે એમણે કહ્યું બરાબર, સારું કરો. પછી મેં લાઠીમાં લોક સહયોગથી ફાળો મેળવી અને લગભગ 25 લાખના ખર્ચે એક સ્મારક બનાવ્યું. એમાં કલાપીની બધી જ જે કંઈ હસ્તપ્રતો હતી એ બધી મેળવી, એમની વસ્તુઓ જે કંઈ મળી શકી તે મેળવી, એમના ફોટોગ્રાફ, એમના પુસ્તકોની મૂળ નકલો અથવા પહેલી પ્રત વગેરે, પહેલી પ્રિન્ટ છાપી હોય પહેલી આવૃત્તિ, આવું બધું મેળવી અને એક આખું મ્યુઝિયમ ત્યાં અમે ત્યાંના કવિઓ હર્ષદ ચંદારણા અને વગેરેના સહયોગથી એક સ્મારક બનાવ્યું. એ સ્મારકનું મુખ્યમંત્રીના હાથે મેં ઉદ્ઘાટન કરાવ્યું હતું. નરેન્દ્ર મોદી પોતે આવ્યા હતા. અને ઘણીવાર એમણે પછીના એમના ભાષણોમાં એમ કહ્યું કે કલેક્ટર ધારે તો કેવું સારું કામ કરી શકે. એનો નમૂનો અમરેલી કલેક્ટર છે ગઢવીએ એમ કે એક સરસ પ્રોજેક્ટ બનાવ્યો અને કલાપીનું એક સ્મારક બનાવ્યું, જે આપણા ત્યાં હતું જ નહીં. એ સ્મારકને પછી એમને જે કલેક્ટરને પુરસ્કાર આપવાની યોજના હતી, એમાં મને પ્રથમ પુરસ્કાર મળ્યો હતો એ કલાપી સ્મારક માટે. એટલે આવા મને પુરસ્કાર મળેલા છે. નિવૃત્તિ પછી હું માત્ર લખવા વાંચવાનું અને સામાજિક રાજકીય લેખો લખવાનું કામ કરું છું. મારા સામાજિક રાજકીય લેખોનો સંગ્રહ પણ મુક્ત કંઠ પ્રગટ થયો છે અને એક મુક્ત પંખ હજુ પ્રગટ થવાનો બાકી છે. એવી રીતે ગાંધીજી ઉપર મેં ઘણા બધા લેખો કરેલા છે. ગાંધીજીનો મેં ખૂબ અભ્યાસ કરેલો હતો અને આખો ગાંધીજીને નવી દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કર્યો છે. ગાંધી પુનરાવલોકન એ નામે મારા બધા લેખો પ્રગટ થઈ ગયેલા છે. એ લેખો પણ મેં આપેલા છે, જે આ ગાંધી જયંતિનું 150મી વર્ષ ચાલી રહ્યું છે, તો એની અંદર રન્નાદે પ્રકાશન તરફથી મારા એ લેખો પ્રગટ થવાના છે. ગાંધીજી ઉપર મેં બધા ઘણા કાવ્યો લખેલા છે. એ કાવ્યનો સંગ્રહ પણ મેં આપ્યો છે ગુર્જરમાં, તો ગુર્જરમાંથી કાવ્ય સંગ્રહ પણ પ્રગટ થવાનો છે. આ રીતે મારું લખવાનું સતત કામ ચાલે છે. મોટેભાગે મેં વધારે કામ દલિત સાહિત્યમાં કરેલું છે અને દલિતો મને, ભલે હું જન્મે દલિત નથી, પણ મને એમનો પોતાનો સહોદર ભાઈ માને છે. મને સવાયો દલિત કહેવામાં આવે છે
અને જે દલિત સાહિત્ય અકાદમી, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી છે, એનો મને બધા મિત્રો ભેગા થઈને પ્રમુખ બનાવેલો છે. નિવૃત્તિ પછી મારી આ પ્રકારની પ્રવૃત્તિઓ સતત ચાલે છે. મારી આમ તો કવિ લેખકને પોતાની બધી જ કૃતિઓ પ્રિય હોય, અને જો મને કહેવામાં આવે કે તમને લોકો કેવી રીતે યાદ કરશે તો ગમે, તો સહજ છે કે કવિ તરીકે લોકો યાદ કરીએ વધારે ગમે, કારણ કે મેં કવિતામાં જ વિશેષ કામ કર્યું છે. મારી નવલકથા લખવાની ખૂબ જ ઈચ્છા હતી અને હજુ છે, પણ મારો જે વ્યવસાય એવો હતો કે એમાં મને સમય મળતો જ નહોતો. નવલકથા લખવા માટે તો ઘણો બધો સમય જોઈએ, એ મારા માટે શક્ય નહોતું, એટલું નવલકથા લખી શક્યો નથી. પણ હું વ્યવસાયની સાથે રવિવારે કે જ્યારે પણ મને સમય મળે ત્યારે મારી વાર્તા અને કવિતા તો ગમે ત્યારે સૂર્યને ગમે ત્યારે લખી શકાય, પણ વાર્તા માટે થોડો સમય જોઈએ. તો એ સમય હું સામાન્ય રીતે રવિવાર મને મળી જાય તો રવિવારે લખતો ને વાર્તા લખતો. મારી જે દલિત વાર્તાઓ અંતરવ્યથામાં પ્રગટ થયેલી છે તે, એનો હિન્દી અને અંગ્રેજી અનુવાદ થયેલો છે. અને મારી જે આ બે વાર્તા સંગ્રહ છેલ્લે હમણાં પ્રગટ થયા, છદ્મરૂપ અને આ પડછેટના ઓછાયા, એ મારી પ્રિય વાર્તાઓ છે. અને હમણાં જે પૌરાણિક વાર્તાઓ મેં લખી છે અને જેના સંગ્રહ આવવાનો છે, એ વાર્તાઓ પણ મને પ્રિય છે. મારા જે પ્રિય લેખકો વિશે વાત કરીએ તો સૌથી પહેલાં મેં મેઘાણીને તો પુષ્કળ વાંચેલા છે, અને બીજા મારા પ્રિય લેખક પ્રેમચંદ હિન્દીમાં છે, અને બંગાળીમાં રવીન્દ્રનાથ ટાગોરને મેં સાદ્યંત રવીન્દ્રનાથ ટાગોરને વાંચેલા છે. સંસ્કૃતમાં મારો વિષય હોવાના કારણે કાલિદાસને મેં સંપૂર્ણ વાંચેલો છે. સામ્યવાદના પરિચય હોવાના કારણે રશિયન લેખકો ટોલ્સ્ટોય, ગોર્કી, ચેખોવ, આ બધા લેખકો, દોસ્તોયસ્કી, બધા વાંચેલા છે. અંગ્રેજી સાહિત્ય મારો વિષય હતો, એટલે સ્વાભાવિક રીતે શેક્સપિયર તો મારે ભણવામાં જ હતો, પણ એ ઉપરાંત D.H. લોરેન્સ છે, એ બધા લેખકો મેં વધારે વાંચેલા છે. એટલે આ બધા મારા પ્રિય લેખકો છે. નવા કવિઓ હવે આપણે ગુજરાતમાં એવું છે કે જે ઉમાશંકર જોશી અને સુંદરમનો જે વારસો હતો ગાંધીવાદનો, એ આઝાદી આવીને પછી એમ થયું કે હવે તો આઝાદી મળી ગઈ એટલે કામ પૂરું થયું એવું માની અને આપણે ભૂલી ગયા. અને ખુદ ઉમાશંકર જોશીએ પણ નવી કવિતાને શરૂઆત કરી, અને કમનસીબે સુંદરમ પણ પાંડિચેરી આશ્રમમાં શ્રી અરવિંદ પાસે જતા રહ્યા, અને એમણે પણ આ બધી લખવાનું બંધ કર્યું. અને ગુજરાતીમાં એક શાંતા સુખાય કવિતાનો પ્રવાહ ચાલુ થયો, પ્રહલાદ પારેખ, પછી નિરંજન ભગત, એ રીતે. એટલે એવું આવ્યું કે સાહિત્યનો કોઈ ઉદ્દેશ હોઈ જ ના શકે. સાહિત્ય એ માત્ર કલા, એ કલા ખાતર છે, કલા એ આનંદ ખાતર છે, અને કવિએ તો લોકોને આનંદ જ કરાવવાનો, મોજ મજા કરાવવાનો. ગઝલોમાં લોકો, મુશાયરામાં લોકો તાળીઓ પાડે અને આનંદ કરે, એ જ એનું ઇતિસિદ્ધમ ગણાય એવું સામાન્ય ખ્યાલ છે. એ રીતે ગીતમાં લોકો ગાય અને આનંદ કરે, એ પણ. એટલે સાહિત્ય, એ વાત સાચી છે કે સાહિત્ય અને કલાનો મમ્મટના વખતથી એક ખ્યાલ છે કે સાહિત્ય અને જે કલા છે એ આનંદ માટે છે, બરાબર છે, પણ માત્ર આનંદ માટે છે એ કહેવું પણ બરાબર નથી. આનંદની સાથે ગ્રીક ટ્રેજેડી છે, એ એવું હતું. ગ્રીક ટ્રેજેડી તમે જુઓ તો તમને જોતી વખતે દુઃખ પણ થાય, અને સાથે જોયાની બહાર નીકળો પછી આનંદ થાય. કેથાર્સિસ જેને કહીએ છીએ, આનંદ પણ થાય. એટલે આપણે ફિલ્મો પણ, ઘણા ફિલ્મોમાં બહુ લાગણીશીલ ફિલ્મો હોય તો આપણે આંખમાં આંસુ આવી જાય. ફિલ્મ જોતા, ગાંધી ફિલ્મ જોતાં આપણને આંખમાં આંસુ આવી જાય, પણ બહાર નીકળ્યા પછી આપણે એવું જ બોલાય, બહુ સરસ ફિલ્મ, બહુ સરસ ફિલ્મ, આનંદ વ્યક્ત કરવાનો. એટલે કલાનો અંતિમ ઉદ્દેશ આનંદ છે, બરાબર છે, પણ માત્ર એ ઉદ્દેશ એવું માનવું બરાબર નથી. અને સાહિત્યનો ઉદ્દેશ પણ હોઈ શકે, કલા સમાજ માટે પણ હોઈ શકે, સામાજિક નિસ્બત માટે હોઈ શકે, સમાજના લોકોના જે દુઃખ દર્દ સમસ્યાઓ છે એના વિશે પણ સાહિત્ય વાત કરતું હોવું જોઈએ. ગુજરાતી સાહિત્ય ખૂબ એકાંગી બની ગયું છે. માત્ર અત્યારે તો ગઝલ એટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે, અને ગઝલના નામે એટલું બધું લખાય છે કે માત્ર જાણે શબ્દોના માયાજાળ હોય, શબ્દોની ગોઠવણી હોય, અથવા શબ્દોની કરામત હોય, રદીફના કાફિયા મેળવ્યા એટલે ગઝલ બની ગઈ. એમાં કોઈ વિષયનું સાતત્ય પણ નથી હોતું. હાલાકી એવું છે, ગઝલમાં બે પ્રકાર છે. એક જ વિષયની ગઝલ હોય, અને બીજી ગઝલ એવી છે કે જેમાં દરેક શેરમાં અલગ અલગ ભાવના વાત હોય. એ બરાબર છે, એનો પ્રકાર છે. ખુદ ગાલિબને પોતાને જ એમ થતું હતું કે આ ગઝલમાં મારે એ વખતે એની પાસે આ ફોર્મ સિવાય કોઈ ફોર્મ હતું નહીં. માનો તુલસીદાસ હતો તો એની પાસે સવૈયા સિવાય હજુ કોઈ ફોર્મ નહોતું, એટલે એ જ ફોર્મમાં લખે. જે તે જમાનાનું એક ફોર્મ નિશ્ચિત હોય છે. કાલિદાસ વખતે નાટકનું ફોર્મ હતું એના હાથમાં, એટલે નાટકો લખ્યા, નવલકથા ના લખી. તો એ ગાલિબને ગઝલ લખી, બરાબર, છતાં ગાલિબે ખુદ કહ્યું છે કે ગઝલમાં મારે જે ખરેખર કહેવું છે પૂરેપૂરું કહી શકતો નથી, કારણ કે ગઝલની મર્યાદા છે કે એના રદીફ કાફિયા મેળવવા જ પડે.
એટલે રદીફ કાફિયા મેળવા જાઓ તો તમારો વિષય એમાં બદલાઈ જાય. એટલે એટલી બધી આપણે ત્યાં ગઝલનું ઉત્પાદન થાય છે અને ગઝલ લખે તે જ કવિ. અને અમારા જેવા અછાંદસ, મેં તો ક્યારેય છંદમાં લખ્યું જ નથી. બહુ નાનપણ હતો ત્યારે મેં છંદ બધા શીખ્યા, મંદાક્રાંતા પંદાક્રાંતા, પણ પછી એ છંદની માયામાંથી બહાર જ નીકળી ગયા. અને દલિત કવિતા એ મોટેભાગે અછાંદસ કવિતા જ છે, છંદસ જ લખાય છે. બરાબર છે, એ પણ એક કાવ્ય સ્વરૂપ છે, આપણને એની સામે વાંધો નથી. પણ કવિઓએ પોતે સ્વદેશી સાહિત્ય વિશે પણ વિચાર કરવો જોઈએ. અથવા વિચાર ના કરે, ન લખે તો કંઈ નહીં, તે સાહિત્ય પ્રત્યે આટલી સૂગ ન રાખવી જોઈએ. એ પણ એક સાહિત્યનો પ્રકાર છે, એવો એનો સ્વીકાર કરવો જોઈએ, એવું મારું માનવું છે. આપણું જીવન એ માત્ર એકાંગી એકદંડિયા મહેલમાં જીવતા હોય એવું ન હોવું જોઈએ. આપણું જીવન લોકોની વચ્ચે હોવું જોઈએ. લોકોના જે દુઃખ દર્દો છે, આજે સમાજમાં જે સમસ્યાઓ છે, ગરીબાઈ છે, ભૂખમરો છે, અસ્પૃશ્યતા છે, અપમાનો છે, આ બધું જે કંઈ છે એ બધા પ્રત્યે પણ આપણી દૃષ્ટિ હોવી જોઈએ. અને આપણે કવિ લેખક થાય એટલે એર કન્ડિશન રૂમમાં બેસી અને આપણે બસ એકદંડિયા મહેલમાં લઈ અને લખીએ, એ બરાબર નથી. આપણે સમાજની વચ્ચે જવું જોઈએ. અને જવાહરલાલ નહેરુએ કહ્યું છે કે ઇતિહાસ લખવો એના કરતાં ઇતિહાસ રચવો એ વધારે આનંદદાયક છે. તો જે આપણા મોટાભાગે ગુજરાતીમાં પ્રમાણમાં ઓછું છે, પણ મરાઠી કે હિન્દી કે બીજા બંગાળી સાહિત્યમાં એમાં જે સાહિત્ય સર્જકો હોય છે એ કર્મશીલ પણ હોય છે, એક્ટિવિસ્ટ પણ હોય છે. એટલે સોશિયલ એક્ટિવિસ્ટ હોય છે અને સાથે સાથે સર્જક હોય છે. એટલે માત્ર કલમશીલ નહીં પણ કર્મશીલ પણ આપણા કવિ લેખકોએ થવું જોઈએ, એક્ટિવિસ્ટ પણ થવું જોઈએ અને સામાજિક પ્રશ્નોમાં રસ લેવો જોઈએ. અને શક્ય હોય તો એની પોતાના સાહિત્યમાં અભિવ્યક્ત કરવું જોઈએ, એવું મારું માનવું છે, એવો મારો સંદેશ છે.